હર હર મહાદેવ. એપિસોડ 1માં આપણે શિવપુરાણ મહાત્મ્યનો અધ્યાય 1-3 સાંભળ્યો. હવે આપણે સાંભળીશું શિવપુરાણ મહાત્મ્યનો અધ્યાય 4. અધ્યાય 4. ચંચુલા સદ્ગતિ વર્ણન. બ્રાહ્મણ બોલ્યા, નારી, સૌભાગ્યની વાત છે કે ભગવાન શંકરની કૃપાથી શિવપુરાણની આ વૈરાગ્યયુક્ત કથા સાંભળીને તને સમયસર ચેતવણી મળી. બ્રાહ્મણ પત્ની, તું ડર નહીં, ભગવાન શિવના ચરણ શરણમાં જા. શિવની કૃપાથી બધા પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે. હું તને ભગવાન શિવની કીર્તિ કથાથી યુક્ત એ પરમ વસ્તુનું વર્ણન કરીશ, જેથી તને સુખ દેનારી ઉત્તમ ગતિ પ્રાપ્ત થશે. શિવની ઉત્તમ કથાના શ્રવણ માત્રથી જ તારી બુદ્ધિ એવી રીતે પશ્ચાતાપથી તપ્ત થઈને શુદ્ધ થઈ ગઈ છે. એની સાથે સાથે તારા મનમાં વિષયો તરફ વૈરાગ્ય થઈ ગયો છે. પશ્ચાતાપ પાપ કરનાર પાપીઓ માટે સૌથી મોટું પ્રાયશ્ચિત છે. સત્પુરુષોએ બધાને માટે પસ્તાવાને જ સમસ્ત પાપોના શોધક તરીકે વર્ણવ્યો છે. પશ્ચાતાપથી જ પાપોની શુદ્ધિ થાય છે. જે પસ્તાવો કરે છે તે જ ખરેખર પાપોનું પ્રાયશ્ચિત કરે છે. કેમ કે સત્પુરુષોએ બધા પાપોની શુદ્ધિ માટે જેમ પ્રાયશ્ચિતનો ઉપદેશ કર્યો છે તે સર્વ પસ્તાવાથી સંપન્ન થઈ જાય છે. જે માણસ વિધિપૂર્વક પ્રાયશ્ચિત કરીને નિર્ભય થઈ જાય છે, પરંતુ પોતાના કુકર્મોને માટે પસ્તાવો નથી કરતો, એને પ્રાયઃ ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી નથી. પરંતુ જેને પોતાના કૃત્યો પર હાર્દિક પસ્તાવો થાય છે તે અવશ્ય ઉત્તમ ગતિનો ભાગી થાય છે, અધિકારી થાય છે, એમાં શંકા નથી. આ શિવપુરાણની કથા સાંભળવાથી જેવી ચિત્ત શુદ્ધિ થાય છે એવી બીજા ઉપાયોથી થતી નથી. જેવી રીતે તખ્તાને સાફ કરવાથી ચોખ્ખો નિર્મલ થઈ જાય છે, એવી જ રીતે આ શિવપુરાણની કથાથી ચિત્ત અત્યંત શુદ્ધ થઈ જાય છે, એમાં પણ સંશય નથી. માનવોના શુદ્ધ ચિત્તમાં જગદંબા પાર્વતી સહિત ભગવાન શિવ બિરાજમાન રહે છે. તેથી તે વિશુદ્ધાત્મા પુરુષ શ્રી શાંબ સદાશિવના પદને ઉપલબ્ધ થઈ જાય છે. આ ઉત્તમ કથાનું શ્રવણ સમસ્ત માનવજાત માટે કલ્યાણનું બીજ છે. તેથી યથોચિત માર્ગથી એની આરાધના અથવા સેવા કરવી જોઈએ. આ ભવ બંધરૂપી રોગનો નાશ કરનારી છે. ભગવાન શિવની કથાનું શ્રવણ કરીને પછી સ્વયંના હૃદયમાં એનું મનન અને નિધિધ્યાસન કરવું જોઈએ. આથી પૂર્ણ રીતે ચિત્તશુદ્ધિ થઈ જાય છે. ચિત્તશુદ્ધિ થવાથી મહેશ્વરની ભક્તિ પોતાના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય સાથે નિશ્ચય જ પ્રગટ થાય છે. ત્યાર પછી મહેશ્વરની કૃપાથી અનુગ્રહથી દિવ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. જે મુક્તિથી વંચિત છે એને પશુ જ સમજવો, કેમ કે એનું ચિત્ત માયાના બંધનમાં આસક્ત છે. તે ખરેખર સંસારના બંધનોથી મુક્ત થઈ જ શકતો નથી. બ્રાહ્મણ પત્ની, માટે તું તારા મનને વિષયોમાંથી ખેંચી ખસેડી લે અને ભક્તિભાવથી ભગવાન શંકરજીની આ પરમ પાવન કથાનું શ્રવણ કર. પરમાત્મા શંકરની આ કથાનું શ્રવણ કરવાથી તારા ચિત્તની શુદ્ધિ થશે અને આનાથી જ તને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. જે નિર્મલ ચિત્તથી ભગવાન શિવના ચરણારવિંદોનું ચિંતન કરે છે એની એક જ જન્મમાં મુક્તિ થઈ જાય છે. આ હું તને તદ્દન સત્ય જ કહું છું. સૂતજી કહે છે, સૌનક, આટલું કહીને તે શ્રેષ્ઠ શિવભક્ત બ્રાહ્મણ ચૂપ થઈ ગયો. એનું હૃદય કરુણા દયાથી આદ્ર ભીનું થઈ ગયું. તે શુદ્ધ ચિત્ત મહાત્મા ભગવાન શિવના ધ્યાનમાં મગ્ન થઈ ગયા. ત્યાર પછી બિદુંગ બ્રાહ્મણની પત્ની ચંચુલા મનમાં ને મનમાં પ્રસન્ન થઈ ગઈ. બ્રાહ્મણનો ઉક્ત ઉપદેશ સાંભળીને એના નેત્રોમાં આનંદ અશ્રુ છલકાઈ આવ્યા. તે બ્રાહ્મણ પત્ની ચંચુલા હર્ષભેર હૃદયપૂર્વક તે શ્રેષ્ઠ બ્રાહ્મણના બંને પગમાં પડી અને હાથ જોડીને બોલી, હું કૃતાર્થ થઈ ગઈ છું. ત્યાર પછી ઉઠીને વૈરાગ્યયુક્ત ઉત્તમ બુદ્ધિવાળી તે સ્ત્રી, જે પોતાના પાપને કારણે ભયભીત હતી, શિવભક્ત બ્રાહ્મણને હાથ જોડીને ગદગદ વાણીમાં બોલવા લાગી. બ્રહ્મન, શિવભક્તોમાં શ્રેષ્ઠ સ્વામીન, આપ ધન્ય છો, પરમાર્થદર્શી છો અને સદા પરોપકારમાં લાગ્યા રહો છો. તેથી શ્રેષ્ઠ સાધુ પુરુષોમાં પ્રશંસાને યોગ્ય છો. સાધો, હું નરકના સમુદ્રમાં પડી રહી છું. આપ મારો ઉદ્ધાર કરો.
પૌરાણિક અર્થતત્વથી સભર જે સુંદર શિવપુરાણની કથાને સાંભળીને મારા મનમાં સંપૂર્ણ વિષયો પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો એ જ આ શિવપુરાણ સાંભળવા આ સમયે મારા મનમાં બહુ શ્રદ્ધા પ્રગટી રહી છે. સૂતજી કહે છે, આવું કહીને હાથ જોડીને બ્રાહ્મણ દેવતાનો અનુગ્રહ પ્રાપ્ત કરીને ચંચુલાએ શિવપુરાણની કથાનું શ્રવણ કરવાની ઈચ્છા મનમાં રાખીને તે બ્રાહ્મણ દેવતાની સેવામાં તત્પર થઈને ત્યાં જ રહેવા લાગી. તે પછી શિવભક્તોમાં શ્રેષ્ઠ અને શુદ્ધવાળા તે બ્રહ્મણદેવે તે જ સ્થાન ઉપર એ સ્ત્રીને શિવપુરાણની ઉત્તમ કથા સંભળાવી. આ રીતે તે ગોકર્ણ નામના મહાક્ષેત્રમાં જ તે જ શ્રેષ્ઠ બ્રાહ્મણ પાસે તેણે શિવપુરાણની પરમ ઉત્તમ કથા સાંભળી. આ કથા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને વધારનારી તથા મુક્તિ અપાવનારી છે. એ પરમ ઉત્તમ કથાનું શ્રવણ કરીને તે બ્રાહ્મણ પત્ની ચંચુલા અત્યંત કૃતાર્થ થઈ ગઈ. એનું ચિત્ત શીઘ્ર જ શુદ્ધ થઈ ગયું. પછી ભગવાન શિવના અનુગ્રહથી એના હૃદયમાં શિવના સગુણ રૂપનું ચિંતન થવા લાગ્યું. આ રીતે એણે ભગવાન શિવમાં નિરંતર રાજનારી ઉત્તમ બુદ્ધિ મેળવીને શિવનું સચ્ચિદાનંદમય સ્વરૂપનું વારંવાર ચિંતન આરંભ કર્યું. સમય જતાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યયુક્ત થયેલી ચંચુલાએ કોઈ પણ પ્રકારના કષ્ટ વિના શરીરનો ત્યાગ કર્યો. એટલામાં જ ત્રિપુર શત્રુ ભગવાન શિવનું મોકલેલું એક દિવ્ય વિમાન ઝડપી ગતિથી ત્યાં પહોંચ્યું. એ વિમાનમાં શિવના અનેક ગણો બેઠેલા હતા અને વિમાનમાં જાત જાતના શોભા સાધનોથી શણગારેલું હતું. ચંચુલા એ વિમાન પર બેઠી અને ભગવાન શિવના શ્રેષ્ઠ પાર્ષદોએ એને તત્કાળ શિવપુરીમાં પહોંચાડી દીધું. ચંચુલાના સઘળા અંતરમેલ ધોવાઈ ગયા હતા. તેનું અંતઃકરણ અત્યંત શુદ્ધ બની ગયું હતું. તે દિવ્ય રૂપધારિણી દિવ્યાંગના થઈ ગઈ હતી. એના દિવ્ય અંગો એની શોભામાં વૃદ્ધિ કરી રહ્યા હતા. માથા પર અર્ધચંદ્રનો મુગટ ધારણ કરેલ તે ગૌરાંગી દેવી શોભાવાળી દિવ્ય ઘરેણાથી વિભૂષિત હતી. શિવપુરીમાં પહોંચીને એણે સનાતન દેવતા ત્રિનેત્રધારી મહાદેવજીને જોયા, પ્રેમપૂર્વક દર્શન કર્યા. બધા જ મુખ્ય દેવતા શિવજીને સેવામાં તત્પર હતા. ગણેશજી, ભૃંગી, નંદીશ્વર તથા વીરભદ્રેશ્વર વગેરે પણ શિવજીની સેવામાં ઉત્તમ ભક્તિભાવથી ખડે પગે સેવા કરી રહ્યા હતા. શિવજીની અંગકાંતિ કરોડો સૂર્યની જેમ પ્રકાશિત થઈ રહી હતી. એમના કંઠમાં નીલચિહ્ન શોભી રહ્યું હતું. એમને 5 મુખ હતા અને દરેક મુખને 3 નેત્ર હતા. મસ્તક પર અર્ધચંદ્રાકાર મુગટની શોભા અનેરી હતી. એમણે એમના ડાબા અંગમાં ડાબી બાજુએ ગૌરી દેવીને બેસાડ્યા હતા. ગૌરી દેવી વીજળીનો જાણે ઢગલો હોય તેવી રીતે પ્રકાશી રહ્યા હતા. ગૌરીપતિ મહાદેવજીની ક્રાંતિ કપૂરની જેમ ગૌર હતી. એમનું આખું શરીર શ્વેત ભસ્મથી લેપાયમાન હતું. શરીર પર શ્વેત વસ્ત્ર શોભી રહ્યું હતું. આ પ્રકારે પરમ ઉજ્જવળ ભગવાન શંકરના દર્શન કરીને તે બ્રાહ્મણ પત્ની ચંચુલા બહુ પ્રસન્ન થઈ ગઈ. અત્યંત પ્રીતિપૂર્વક એણે ખૂબ જ ઉતાવળે ભગવાન શંકરને વારંવાર પ્રણામ કરવા માંડ્યા. પછી હાથ જોડીને તે ખૂબ જ પ્રેમ, આનંદ અને સંતોષયુક્ત થઈને અત્યંત વિનીત ભાવથી ઊભી રહી. એના નેત્રોમાંથી આનંદ અશ્રુઓની અવિરલ ધારા વહેવા લાગી તથા સંપૂર્ણ શરીર રોમાંચિત થઈ ગયું. એ વખતે ભગવતી પાર્વતી અને ભગવાન શંકરે એને ખૂબ જ કરુણાપૂર્વક પોતાની પાસે બોલાવી અને સૌમ્ય દ્રષ્ટિથી એની તરફ જોયું. પાર્વતીજીએ તો દિવ્ય રૂપ ધારિણી બિંદુગ પ્રિયા ચંચુલાને પ્રેમપૂર્વક પોતાની સખી બનાવી દીધી. તે એ પરમાનંદ જ્ઞાનજ્યોતિઃ સ્વરૂપ સનાતન ધામમાં અવિચલ નિવાસ પામીને દિવ્ય સૌખ્ય ભાવ પામીને અક્ષય સુખનો અનુભવ કરવા લાગી. અહીં શિવપુરાણ મહાત્મ્યમાં ચંચુલા સદ્ગતિ વર્ણન નામનો 4થો અધ્યાય સમાપ્ત થાય છે. અધ્યાય 5 બિદુંગ સદ્ગતિ વર્ણન. સૂતજી બોલ્યા, સૌનક, એક દિવસ પરમાનંદમાં નિમગ્ન થયેલી ચંચુલાએ ઉમાદેવી પાસે જઈને પ્રણામ કર્યા અને હાથ જોડીને સ્તુતિ કરવા લાગી.
ચંચુલા બોલી, ગિરિરાજ નંદિની સ્કંદ માતા ઉમે, માનવોએ સદા આપની સેવા કરી છે. સમસ્ત સુખોનું પ્રદાન કરનાર શંભુપ્રિયે, આપ બ્રહ્મ સ્વરૂપિણી છો. બ્રહ્મા અને વિષ્ણુ વગેરે દેવતાઓના આપ આરાધ્ય છો. તમે સ્વયં સગુણ અને નિર્ગુણ છો. તમે જ સૂક્ષ્મ સચ્ચિદાનંદ રૂપિણી આદ્યા પ્રકૃતિ છો. તમે જ સંસારની સૃષ્ટિ કરો છો, પાલન કરો છો અને સંહાર પણ કરો છો. ત્રણેય ગુણોનો આશ્રય પણ તમે જ છો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એ ત્રણેય દેવતાઓનું આવાસ સ્થાન છો અને એમની ઉત્તમ પ્રતિષ્ઠા કરનારા પરાશક્તિ પણ આપ જ છો. સૂતજી કહે છે, સૌનક, જેને સદગતિ પ્રાપ્ત થઈ ગઈ હતી તે ચંચુલા આ રીતે મહેશ્વર પત્ની ઉમાની સ્તુતિ કરીને નતમસ્તકે ઊભી રહી, ચૂપ થઈ ગઈ. એના નેત્રોમાં પ્રેમના અશ્રુબિંદુઓની જડી લાગી હતી. હેલી જામી ગઈ ત્યારે કરુણામયી શંકરપ્રિયા ભક્તવત્સલા પાર્વતી દેવીએ ચંચુલાને સંબોધિત કરીને ખૂબ જ પ્રેમપૂર્વક, સખી ચંચુલે, સુંદરી, હું તારી સ્તુતિથી અત્યંત પ્રસન્ન થઈ ગઈ છું. બોલ, કયું વરદાન જોઈએ છે? તારે માટે હું સર્વ કાંઈ આપી શકું છું. કશુંય અદેય નથી. ચંચુલા બોલી, નિષ્પાપ ગિરિરાજકુમારી, મારા પતિ બિદુંગ આ વખતે ક્યાં હશે? એમની કેવી ગતિ થઈ હશે એ હું જાણતી નથી. કલ્યાણમયી દીનવત્સલે, હું મારા એ પતિદેવને જે રીતે મળી શકું એવો ઉપાય આપ કરો. મહેશ્વરી, મહાદેવી, મારા પતિ એક શુદ્ર જાતની વૈશ્યા તરફ આસક્ત હતા અને પાપમાં પડેલા હતા. એ મારા પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. કોણ જાણે એમની શી ગતિ થઈ હશે? ગિરિજા બોલ્યા, બેટી, તમારો બિદુંગ નામનો પતિ બહુ મોટો પાપી હતો. એનું અંતઃકરણ જ દૂષિત હતું. વેશ્યાનો સંગ કરનારને મહામૂઢ મૃત્યુ પછી નરકમાં પડ્યો અને અગણિત વર્ષો સુધી નરકમાં વિવિધ પ્રકારના દુઃખો ભોગવીને તે પાપાત્મા પોતાના બાકી રહેલા પાપને ભોગવવા માટે વિંધ્ય પર્વતમાં પિશાચ થયો છે. આ વખતે પણ તે પિશાચ અવસ્થામાં જ છે અને વિવિધ પ્રકારના ક્લેશો સાથે કરી રહ્યો છે. એ દુષ્ટ ત્યાં જ વાયુપાન કરીને રહે છે અને સદા સર્વ પ્રકારના કષ્ટો સહન કરે છે. સૂતજી કહે છે, સૌનક, ગૌરીદેવીની આ વાત સાંભળીને ઉત્તમ વ્રતનું પાલન કરનારી ચંચુલાએ આ વખતે પતિના મહાન દુઃખે દુઃખી થઈ ગઈ. પછી મનને સ્થિર કરીને તે બ્રાહ્મણ પત્નીએ વ્યથિત હૃદયથી મહેશ્વરીને પ્રણામ કરીને ફરીથી પૂછ્યું, મહેશ્વરી, મહાદેવી, મારા પર કૃપા કરો અને દૂષિત કર્મ કરનાર મારા એ દુષ્ટ પતિનો હવે ઉદ્ધાર કરો. દેવી, કુત્સિત બુદ્ધિવાળા મારા એ પાપાત્મા પતિની કયા ઉપાયથી ઉત્તમ ગતિ થાય તે શીઘ્ર જણાવો. આપને મારા નમસ્કાર હો. પાર્વતીજીએ કહ્યું, તારો પતિ જો શિવપુરાણની પુણ્યમયી ઉત્તમ કથા સાંભળે તો બધી દુર્ગતિમાંથી મુક્ત થઈને ઉત્તમ ગતિને પ્રાપ્ત કરી શકે છે. અમૃતસમા મધુર અક્ષરોથી યુક્ત ગૌરીદેવીના આ વચન આદરપૂર્વક સાંભળીને હાથ જોડીને મસ્તક નમાવીને વારંવાર પાર્વતીજીને પ્રણામ કર્યા અને પોતાના પતિના સમસ્ત પાપોની શુદ્ધિ તથા ઉત્તમ ગતિની પ્રાપ્તિ માટે પાર્વતીજીને આવી પ્રાર્થના કરી કે મારા પતિને શિવપુરાણનું શ્રવણ કરાવવાની વ્યવસ્થા થવી જોઈએ. એ બ્રાહ્મણ પત્નીની વારંવાર પ્રાર્થનાથી શિવપ્રિયા ગૌરીદેવીને બહુ દયા આવી. એ ભક્તવત્સલા મહેશ્વરી ગિરિરાજકુમારીએ ભગવાન શિવની ઉત્તમ કીર્તિનું ગાન કરનાર ગંધર્વરાજ તુંબુરુને બોલાવીને પ્રસન્નતાપૂર્વક આ પ્રમાણે કહ્યું, તુંબુરો, તમારી પ્રીતિ ભગવાન શિવજીમાં છે. તમે મારા મનની વાત જાણીને મારા ઈચ્છિત કાર્યને સિદ્ધ કરવાવાળા છો. એટલે હું તમને એક વાત કહું છું, તમારું કલ્યાણ થાઓ. તમે મારી આ સખી સાથે તરત જ વિંધ્ય પર્વત પર જાઓ. ત્યાં એક મહાઘોર અને ભયંકર પિશાચ રહે છે. એનું વૃત્તાંત તમે આરંભથી જ સાંભળો. હું તમને પ્રસન્નતાપૂર્વક બધું જ જણાવું છું. પૂર્વજન્મમાં તે પિશાચ બિંદુગ નામનો બ્રાહ્મણ હતો. મારી આ સખી ચંચુલાનો પતિ હતો, પરંતુ તે દુષ્ટ વેશ્યાગામી થઈ ગયો. સ્નાન સંધ્યા વગેરે નિત્ય કર્મો છોડીને અપવિત્ર રહેવા લાગ્યો. ક્રોધને લીધે
એની બુદ્ધિ પર મૂઢતા છવાઈ ગઈ. તેને કર્તવ્ય પાલનનો વિવેક રહ્યો ન હતો. અભક્ષ્યા ભક્ષ્ય કરતો, સજ્જનોનો દ્વેષ અને દૂષિત વસ્તુઓનું દાન લેતો હતો. આ જેનું સ્વાભાવિક કર્મ બની ગયું હતું. ને અસ્ત્ર શસ્ત્ર લઈને ફરતો અને હિંસા કરતો. ડાબે હાથે ખાવાનું ખાતો હતો. દિનજનોને પીડા આપતો હતો. ક્રૂરતાપૂર્વક અન્યોના ઘરમાં આગ ચાંપી દેતો હતો. ચાંડાલો સાથે એને પ્રેમ હતો. દરરોજ વૈશ્યાના સંપર્કમાં રહેતો હતો. બહુ દુષ્ટ હતો. તે પાપી પોતાની પત્નીનો ત્યાગ કરીને દુષ્ટોના સંગમાં જ આનંદ માનતો હતો ને મરણ સુધી દુરાચારમાં જ ફસાયેલો રહ્યો. અંતઃકાળ આવતા તે મરણને શરણ થયો ને પાપીઓનું જે ભોગસ્થાન એવું ઘોર યમનગરમાં ગયો. ત્યાં ઘણા નરકને ભોગવીને તે દુષ્ટાત્મા જીવ આ સમયે વિંધ્ય પર્વત ઉપર પિશાચ બનેલો છે. ત્યાં જ એ દુષ્ટ પિશાચ પોતાના પાપોનું ફળ ભોગવી રહ્યો છે. હે તુંબરો, તમે એની સામે પ્રયત્નપૂર્વક શિવપુરાણની એ દિવ્ય કથાનું પ્રવચન કરો. એ દિવ્ય કથા પરમ પુણ્યમયી તથા સમસ્ત પાપોનો નાશ કરનારી છે. શિવપુરાણની કથાનું શ્રવણ સર્વથી ઉત્કૃષ્ટ પુણ્ય કર્મ છે. એનાથી એનું હૃદય શીઘ્ર જ સમસ્ત પાપોથી શુદ્ધ થઈ જશે અને પ્રેતયોનીમાંથી મુક્ત થઈ જશે. એ દુર્ગતિમાંથી મુક્ત થવાથી બિંદુક નામના પિશાચને મારી આજ્ઞાથી વિમાન પર બેસાડીને તમે ભગવાન શિવજીની સમીપે લઈ જાઓ. સૂતજી કહે છે, સૌનક, મહેશ્વરી ઉમાના આ પ્રકારના આદેશ પર ગંધર્વરાજ તુંબુરુ મનમાં ને મનમાં બહુ પ્રસન્ન થયા. એમણે સ્વયંના ભાગ્યની સરાહના પ્રશંસા કરી. ત્યાર પછી એ પિશાચની સતી સાધ્વી પત્ની ચંચુલાની સાથે વિમાન પર બેસીને નારદના પ્રિય મિત્ર તુંબુરુ ઝડપથી વિંધ્યાચલ પર્વત પર ગયા, જ્યાં પેલો પિશાચ રહેતો હતો. ત્યાં જઈને તેમણે પિશાચને જોયો. એનું શરીર વિશાળ હતું. મુખનો દાઢીનો ભાગ બહુ મોટો હતો. એ ઘડીકમાં હસે, ઘડીકમાં રડે અને ઘડીકમાં ઉછળકૂદ કરી લેતો. એની આકૃતિ ખૂબ જ વિકરાળ હતી. ભગવાન શિવજીની ઉત્તમ કીર્તિનું ગાન કરનાર મહાબલી તુંબુરુએ એ અત્યંત ભયંકર પિશાચને પાસોથી જકડી બાંધી લીધો. ત્યાર પછી તુંબુરુએ શિવપુરાણની કથા વાંચવાનો નિશ્ચય કરીને મહોત્સવયુક્ત સ્થાન અને મંડપ વગેરેની રચના કરી. એટલામાં જ સંપૂર્ણ લોકમાં ખૂબ જ ઝડપથી એવો પ્રચાર થઈ ગયો કે દેવી પાર્વતીજીની આજ્ઞાથી એક પિશાચના ઉદ્ધાર માટે હેતુથી શિવપુરાણની ઉત્તમ કથાનું શ્રવણ કરાવવા માટે તુંબુરુ વિંધ્ય પર્વત પર ગયા છે. પછી તો આ કથા સાંભળવાના લોભે કરીને ઘણા બધા દેવર્ષિ પણ તરત જ ત્યાં પહોંચી ગયા. આદરપૂર્વક શિવપુરાણ સાંભળવા માટે આવેલા શ્રોતાજનોનો એ પર્વત પર ખાસ્સો બહુ મોટો અદ્ભુત કલ્યાણકારી સમાજ એકત્ર થઈ ગયો. પછી તુંબુરુએ એ પિશાચને પાસોથી બાંધીને આસન પર બેસાડ્યો અને હાથમાં વીણા લઈને ગૌરીપતિની કથાનું ગાન શરૂ કર્યું. પ્રથમ અર્થાત વિદ્યેશ્વર સંહિતાથી માંડીને 7મી વાયુ સંહિતા સુધી મહાત્મ્ય સહિત શિવપુરાણની કથાનું તેમણે સ્પષ્ટ વર્ણન કર્યું. 7 સંહિતાઓ સહિત શિવપુરાણનું આદરપૂર્વક શ્રવણ કરીને તે બધા શ્રોતા પૂર્ણતઃ કૃતાર્થ થઈ ગયા. એ પરમ પુણ્યમય શિવપુરાણ સાંભળીને પેલા પિશાચે પોતાના બધા જ પાપો ધોઈ નાખ્યા અને પૌશાચિક શરીરનો ત્યાગ કરી દીધો. પછી તો તરત જ એનું રૂપ દિવ્ય બની ગયું. અંગકાંતિ ગૌરવર્ણની થઈ ગઈ. શરીર પર શ્વેત વસ્ત્ર તથા સર્વ પ્રકારના પુરુષોચિત આભૂષણ એના અંગોને શોભા આપવા લાગ્યા. તે ત્રિનેત્રધારી ચંદ્રશેખર રૂપ થઈ ગયો. આ રીતે દિવ્ય દેહધારી થઈને શ્રીમાન બિંદુગ પોતાની પ્રાણવલ્લા ચંચુલાની સાથે સ્વયં પણ પાર્વતી વલ્લભ શિવજીના ગુણગાન કરવા માંડ્યો. એની સ્ત્રીને આ રીતે દિવ્ય રૂપથી સુશોભિત જોઈને પેલા બધા દેવર્ષિ બહુ મોટા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. એમનું ચિત્ત પરમાનંદથી પરિપૂર્ણ થઈ ગયું. ભગવાન મહેશ્વરનું તે અદ્ભુત ચરિત્ર સાંભળીને તે બધા શ્રોતા પરમ કૃતાર્થ થઈને પ્રેમપૂર્વક શ્રી શિવજીનું યશોગાન કરતાં કરતાં પોતપોતાના ધામે રવાના થઈ ગયા. દિવ્ય રૂપધારી શ્રીમાન બિંદુક સુંદર વિમાન પર પોતાની પ્રિયતમાની પાસે બેસીને સુખપૂર્વક આકાશમાં સ્થિત
થઈને શોભી રહ્યો હતો. ત્યાર પછી મહેશ્વરના સુંદર અને મનોહર ગુણોનું ગાન કરતાં કરતાં પોતાની પ્રિયતમા ચંચુલા તથા તુંબુરુ સાથે બિંદુક બ્રાહ્મણ તરત જ શિવધામમાં પહોંચી ગયો. ત્યાં ભગવાન મહેશ્વર અને પાર્વતી દેવીએ પ્રસન્નતાપૂર્વક બિંદુકનો ખૂબ સત્કાર કર્યો અને પોતાનો પાર્ષદ બનાવી લીધો. એની પત્ની ચંચુલા પાર્વતીજીની સખી થઈ ગઈ. એ ધનીભૂત જ્યોતિ સ્વરૂપ પરમાનંદમય સનાતન ધામમાં અવિચલ નિવાસ પામીને એ બંને દંપતી પરમ સુખી થઈ ગયા. અહીં શિવપુરાણ મહાત્મ્યમાં બિંદુક સદગતિ વર્ણન નામનો 5મો અધ્યાય સમાપ્ત થાય છે. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર.